Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે બધાને ખબર જ છે આજે ઉત્તરાયણ છે અને અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને પપ્પા જો અહીં કડુકો લેવા માટે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો તમારે પતંગ ચગાવવાની? કેમ મૂકી જ નગર પેલા એટલી બધી ક્યાં ચગાવતા તમે? ક્યારે એક બે ચગાવતા એમ? એટલે સંજય કાકા અને પ્રકાશ કાકા વધારે ચગાવતા. તો જો અહીંયા છે આપણી નાગરવેલ છે ને, મસ્ત ફોટા પડે એવું સારું લાગે છે. બેકગ્રાઉન્ડ બની ગયું સારું એવું. હા, પછી મસ્ત થઈ જાય. તો પાછળ છે ને અમારી નાગરવેલ છે અને ત્યાં જો આપણે ધાબા ઉપર આવી ગયા છે. તો સવારમાં જો આપણે કોઈ પતંગ લીધી નથી, આ બધી ધાબા ઉપર બધી આવ્યું હોય ને એ બધી આ પતંગ છે. અને જે દોરો હોય ને ફિરકીમાં વીટતા જાય એટલે છે ને બહુ આમ ગુચરું થાય નહીં ને કોઈ નડે નહીં. આમાંથી કોકને ચગાવ્યું છે ને તો ચગાવશે, નકર આમને ફાટીને પછી મમ્મી છે ને હળી છે ને હાવણો કરી નાખશે. બાકી વાનું બીજું કાંઈ ન થાય. કા હાવણો કરી નાખશે મમ્મી. આ છોકરાને રમવા આપી દે એવું બધું હોય. તો આ બધી ધાબા ઉપર આવીને એ પતંગ છે. આને કંઈક ચાંદા મામા વાળી પતંગ કહેવાય ને એવું બધું છે. આપણે ભૂલાઈ ગયું છે. લડ્ડુ વાળીને એ બધી પતંગ આવતી. તો એવું બધું છે. અને ચાલો તમને વ્યૂ બતાવી ધાબા ઉપર જાવ ઉપર અહીંયા અને પછી હું જોઉં કેવું બતાવે છે. જો કે પહેલાં કરતાં પતંગો છે ને ચગાવવાનું ઓછું જ થઈ ગયું છે, પણ તો એ સ્ટીલ મજા આવે જોવાની. ને ચગાવવાની તો આપણે છે નહીં, પછી આપણે જોયું એવું લાગશે તો એકાદી ચગાવી હશે તો ચગાવશું, બાકી આપણે ચગાવવાની થતી નથી. ચાલો તમને ઉપરનો વ્યૂ બતાવું. તો જો તમને ઉપરથી બતાવું ને તો બહુ જ મસ્ત નજારો છે. બધા જો ટેરેસ ઉપર આવી ગયા છે ને તોય કબૂતરને ઉડે છે બિચારા, એને વાગી ન જાય તો સારું. જો કેટલા ઉડે છે. અને જો બધું પબ્લિક ધાબે છે, બપોડા વગાડે છે ને એવું બધું છે. અને પપ્પા જો અહીંયા છે ને દોર ધાબા પર જે રખડતો હોય ને આસપાસ ને એ બધો વીંટી લે છે. એટલે કોઈને પગમાં આવે નહીં, ફિરકીમાં વીંટી લે છે ને એવું બધું છે. ને પતંગિયા હું કબૂતર જો પંખીડા મસ્ત ઉડી રહ્યા છે. એક બલૂન જાય કપાઈને નાના છોકરાનો હાથમાંથી નીકળી ગયું છે. તો એવું બધું છે. તો ચાલો થોડી વાર પછી કંઈક અપડેટ હશે તો બતાવશું, મળશું પાછા. પેલા નાના હતા ને ત્યારે પતંગ પકડવા હાટું બહુ ઓલું કરતા એમ વાટ જોઈ કે પતંગ કપાણો વાળો ફટાફટ પકડી લ્યો એમ. અને હવે ધાબા પર એમને આવે છે ને તોય કોઈને રસ નથી લેવા જવાનો. કા પેલા કેવા પતંગની વાહે દોડતા ને હવે કાંઈ એવો રસ જ નથી રહ્યો. ગમે એમ પતંગ આવે, ગમે એટલી ભેગી થાય, ચગાવું એવું કાંઈ નહીં એવું છે. હા, એ ચાઇના વાળી દોરી આ નથી, આ બહુ વાગી જાય લીસી, એનો ગમે. અને જો પાછી ફિરકી પકડીને તો જો શેરીમાં છે ને આજે સવારથી આવું જ ચાલુ છે. દાન પુણ્યવાળા જે હોય ને એ લોકો આવે છે, અલગ અલગ જે લોકોને માનતા હોય એ પ્રમાણે ગાય સેવાવાળા અને મંદિરવાળા ને એવું બધું છે. અને શેરીમાં જો નાના છોકરા કેટલા મસ્ત કઈ ગયા નાના છોકરા, તો જો મસ્ત મજાના રમી રહ્યા છે બલૂનથી. તો એવું છે, ડાયનોસર ને મસ્ત છે. આકાશમાં તો રંગબેરંગી પતંગ ઉડે છે ને આ બાજુ આપણે ઓટોમેટિક ધાબા ઉપર આવેલી પતંગોનો ઢગલો થયો છે ને આ બાજુ રોહિત તો બેઠો છે. રોહિત ચગાવી નથી પતંગ? હવે પેલા જેવો રસ નહીં કા પતંગ ચગાવવામાં? સાચી વાત છે. પેલા આખો દિવસ અમે ત્રણેય ભાનુડા છે ને સવારના જાતા તે ખાંજ સુધી, એ તે ઉત્તરાયણના 10 દિવસ અગાઉ જાતા ને ઉત્તરાયણના 5 દિવસ પછી ઉત્તરાયણ પતંગ ચગાવતા. એટલી પતંગ ચગાવતા અને ઉત્તરાયણ પતંગ ત્રણ કાળા મસ્ત થઈ ગયા હોય આટલી પતંગ ચગાવી છે. ને આ બાજુ જો બધા એની ફોટોગ્રાફી ને એવું ચાલે છે ને એવું બધું છે. ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે, કાંઈક કરીએ. તો હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 11:30 વાગી ગયા છે. ધાબા ઉપર આપણે મસ્ત મજાની ફોટોગ્રાફી કરી. સંદીપ ને રોહિત ને મમ્મી ને જય પણ બધા સાથે મસ્ત મજાની ફોટોગ્રાફી કરી નાખી આપણે. અને હવે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે બપોરમાં કંઈક બનાવશું. મોસ્ટ ઓફ ઘરે આજે તો ઊંધિયું બન્યું છે, પણ એમાં આવું છે મને ઊંધિયું બહુ ખાસ ભાવે નહીં ને, એટલે મેં કીધું મમ્મી આપણે પાવભાજી બનાવી નાખે. પાવભાજી બહુ ભાવે એટલે
તો જો આપણે છે બપોરે પાવભાજીનો પ્રોગ્રામ છે. તમે બપોરે ઉત્તરાયણમાં શું તમે બનાવ્યું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો અમારે જે પાવભાજીનો પ્રોગ્રામ છે ને તો બધું આપણે કાઢી નાખ્યું છે. ટમેટા છે, ફુલાવર છે, રીંગણ છે ને બીજું બધું. અને મમ્મી જો અત્યારે છે પાવભાજી માટેના પાવ લેવા ગયા છે. મમ્મી પાવ લઈને આવે ને પછી એની સાથે તમને મળાવું અને એવું બધું છે. તો ચાલો. તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોરની રસોઈ આપણે એકદમ થઈ ગઈ છે. હવે ખાતી આવે છે. તો આ બાજુ જો આ મમ્મીએ બનાવી છે પાવભાજી, મસ્ત મજાની પાવભાજી બનાવી છે. અને જો આ બાજુ આપણે છે ને સલાડ બની ગયો છે. ટમેટા છે, કાંદા છે, ધાણા છે અને આપણે એમાં નાખશું મસાલા, સિંગ દાળ નાખશું. મસાલાવાળી સિંગ દાળ આવે ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો હું કેવું સાથે ઉત્તરાયણમાં તમારે? મારે તો ઉત્તરાયણમાં શું કેવું? હેપી ઉત્તરાયણ કઈ બધાયને. બધાયને હેપી ઉત્તરાયણ. એ વાત સાચી. અને ઊંધિયું શું કહે છે? હે? તમને બહાર લેવા ગયા તો ઊંધિયું કેવું મળે છે એમ? ઈ તો ઊંધિયું તો વેચાય છે બહુ. હા. લે છે માણસો બહુ ઊંધિયું વેચાય ને. હા, એમાં એવું હોય છે ઘણા બાયુને એમ હોય કે આજ નથી તો કોરો હા, એમ કરી તૈયાર ઊંધિયું લઈ આવે એમ. અને ભાવતું હોય પ્લસ તો તૈયાર લઈ આવે એવું બધું છે. તો પેલા આપણે શું બનાવતા? ફ્રૂટ સલાડ બનાવતા અને રસ હોય ને એવું બનાવતા. ઓલું હતું પકોડા બનાવતા. એટલે પછી રોંઢે પાછા ધાબે લઈને વયા જાય. પકોડા ને ગોટા ને એવું બનાવતા. એટલે છે સાંજે રોંઢે હાલે આપણે એમ. હાલે એમ. તો એવું બધું છે. આપણે જૂની યાદો આજ છે ને જૂની યાદો વધારે તાજા થાય કે આપણે આમ કરતા હતા ને આમ હતું ને એમ. તો એવું બધું છે. તો ચાલો બધા ભાજી ખાવા. તો જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે કારણ કે પતંગ જોઈ જોઈને થાકી ગયા. અને જ્યાં આપણે પાવભાજી બનાવી છે અને બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. આમ ડોક રહી જાય ત્યાં આમ. હા, તાવ આવી જતો. આકાશમાં જોવાનું હોય કારણ કે આ સમય જે સૂર્યના કિરણો આવે ને સવારમાં 9 થી 11 ઈ બહુ સારા હોય. આપણે આંખનું રોશની વધારે. હવે 2 થી 5 વાગ્યાના કિરણો જોવાના, એનાથી રોશની વધશે. ગાઈસ રાધિકા છે ને જોવે છે તો એનું ઓપરેશન કરાવવું પડ્યું. અમે આકાશમાં હોર્સ જોઈ તો અમારે કરાવવું ન પડ્યું. એ તો પછી ના નસીબ એવું હોય. કાંઈ નહીં, ચાલો બપોરા કરવા. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 5:45 ને અત્યારમાં જ મમ્મી સાંજના વાળોની તૈયારી કરવા માંડ્યા છે કારણ કે અમારે ગામડેથી મહેમાન આવે છે. મારા ફોઈ આવે છે અને બાન દાદા આવે છે કારણ કે અમારે લગ્ન છે અને સાંજે અમારે પાછું લગ્નમાં ગીત ગાવા પણ જવાનું છે. એટલે મમ્મી જોઈએ ફટાફટ વહેલા બધી તૈયારી કરવા માંડ્યા. એટલે સરગવો જો કટિંગ કરીને રાખ્યો છે. શું બનાવવાનું છે મમ્મી સરગવાનું? કઢી. અને જો મમ્મીએ માથામાં મહેંદી નાખીને વાળો તો ધોઈ નાખ્યા છે. કઢી બનાવવાની છે, કઢી ખીચડી. હા બરોબર છે. અને રોહિત હાટું જોઈએ ચા બને છે અને રોહિત ગયો છે ધાબા ઉપર. તો ચાલો આપણે પણ ધાબા ઉપર જાવી અને બોલાવતા આવી. અને આપણે પણ આજે 5:45 વાગે હવે ધાબા ઉપર કેટલા લોકો પતંગ ચગાવે છે. ઠંડુ થાય ને તડકો જાય એટલે અમુકના વધારે લોકો આવે. ચાલો આપણે જોઈએ ત્યારે કેવી રીતના. તો જો અત્યારે મસ્ત મજાની બધી પતંગો ચગી રહી છે અને દોરા પાસેથી જ જાય છે. બોલો. અને જે બધા ધાબા ઉપર પતંગ ચગાવે છે, ધાબા ઉપર એટલી પતંગ આવી ગઈ છે. તો જો હવા 6 વાગી ગયા છે. નાસ્તાનો ટાઈમ થાય છે. હવામાં ખબર પડતી નથી નાસ્તો કરી લેવો હારે વાળું કરી લેવું કાંઈ ને જે આવે એટલે ખાતા જાય. એટલે કશું વાળું ટાઈમ થઈ ગયો એમ. તો આ બાજુ મમ્મીએ ચા બનાવીને ચા ને ફાફડી ને મમરા ખાઈ લીધા. ને આ બાજુવાળા માસી છે ને એ ખીચું દઈ ગયા. તો ખીરનું ખીચું ખાવાનું છે પપ્પાને. ખીર બધા એમ કે ખીરનો ખીચડો બનાવે. ખીચડો એ કેમ બનાવતા હશે? એ બધી ભાતનું કાક બનાવે. એટલે ખીચડી જેવું થતું છે ને? ખીચડી જેવું લાગે. ઠીક, બરોબર. આપણે કોઈ દિવસ ખાધું જોયું નથી. હવે ક્યારેક ટ્રાય કરશું કેવું ના બને છે ખીચડો એમ. તો ચાલો અત્યારે ખીચું ખાઈ લેવી મસ્ત મજાનું. વાગી ગયા છે 6:45 અને જો બાની બધા દેશમાંથી આવી ગયા છે અને સંદીપ લઈ આવ્યો હતો. સંદીપ નું લગ્ન છે ને તે બહુ લેવા મૂકવા ડ્રાઈવરની જોબ છે સંદીપ ને. તો એવું બધું છે ને જઈ તો તમે ભાણિયાને ઓળખો જ છો. તો એની મમ્મી એને બતાવું મારા ફોઈ. તો જઈ આ ફોઈ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હા. અને આ બાજુ બા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો એવું બધું છે ને આ બાજુ તો રસોઈ પણ બનવા મળી છે. કઢી અને ખીચડી. કઢી અને ખીચડી. કઢી ખીચડી બનાવો છો એમ? બરોબર. અને બા જો દેહમાંથી પેંડા હોતો લેતા આવ્યા છે. અને દાદા તો ગેટે ને ગેટે રહી જાય. કોઈ ભાઈ બોલાવવા આવી જાય નીચે કાંઈ ને નીચે એમના ખાવા જાય ને ત્યારે બોલાવશું ત્યારે આપણે મળાવશું. ચાલો તો જો દાદાને પણ આપણે મળી લઈએ.
અને દાદા જો અહીંયા જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે કઢી ખીચડી, ભાખરી અને શાક. તો કેમ છે દાદા? તો આવતા હવે તમને કોણ મળી ગયું ગેટ ઉપર? અહીં તમે આવ્યા ગાડીમાંથી ઉતર્યા? ચંપકભાઈ હતા છે, બરોબર. હમણાં જૂના બધા ઘણા મળશે તમને. હા, તો જો એવું બધું છે. દાદા આવી ગયા છે. તબિયત પાણી રેડી છે ને બાકી? તો જો અત્યારે દાદાને જમવાનું આપી દીધું છે ને ધાબા પર મસ્ત મજાના ફટાકડા ફૂટે છે. તો ત્યાં જોઈ આવી કે કેવા ફૂટે છે. એમ ઉત્તરાયણ પતી ગઈ, દિવાળી શરૂ થઈ છે. તો ચાલો ધાબા પર જઈએ. હે દાદા કે આખી રાત પત્તર ઠોકી છે. તો ચાલો એવું છે. તો જો ધાબા પર આવે છે ને જય ભાઈ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે. આ ભાઈને વિચારે લો હેપી દિવાળી, હેપી દિવાળી. હાલે આવીશું હાલે. ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ ગાઈસ. બ્લોગર સામે સહી હાલે જઈલા સાઈડમાં કુંડા મૂકી દે. કુંડામાં કણી લઈને બીજું દાડમ કર ઘા કરી દે ને. ના પગ દે ને તો પગને એ વલસા લઈ લેવું. હાલે આ એક હજી એક છે કરી નાખ. આ જલ્દી કરાય. તો ગાઈસ બીજું દાડમ છે ને એ હવે કરે છે ધોઈજી ખાઈ છે ફૂટે છે બિકાણ નથી થયું. ચીવ સક્રિય ઓ માય ગોડ. ચાલો ગાઈસ ફટાકડાનું આવો કઈ પ્લાન નતો પણ પોતના પડ્યા હતા ને એટલે ચાલ્યા, આ દાડમ નથી મને જઈ. નથી થયું. ગયા વર્ષે મજા આવશે. કેમ? દૃષ્ટિ હશે ને? હા. એવું છે ગાઈસ રોહિતભાઈ કાકુ ફાયર થઈ ગયા ગાવડી. હે? પણ મને લાગે છે આ થાય નહીં પણ. ગાઈસ રહી દાડમ બધા સક્સેસ. હેપી દિવાળી ભાઈ. હેપી દિવાળી નથી, બધાને હેપી ઉત્તરાયણ દિલથી. ચાલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કાલથી લગન બતાવશું. ચાલુ થાય છે એટલે લગનનો તમને વ્લોગ રાધિકા વધારે બતાવું મારી કરતા. તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને અમે ગીત ગાવા જઈશું. ઋષિતાના ગીત ગાવા. ઋષિતાના લગન ગીત ગાવા જવાનું છે. ફઈની ઘરે જવાનું છે મારે તો. અને જો ફઈએ રેડી થઈ ગયા છે ને મમ્મી પણ રેડી થઈ ગયા છે. મમ્મીએ તો ગાવાની પ્રેક્ટિસ કરી હો. હવે ને જોઈ લગન ગાળો એટલે આપણે ગાતા હોય. હવે જોઈ ને ગાય છે કે નહીં એમ કેમ થાય છે. ગાળો તો હાલત ગાવ. હા એમ કાંઈ નહીં. સારું હાલો તો હવે ત્યાં જઈને વિડીયો લેશું તો બતાવશું. ચાલો. તો જો રસ્તામાં છે ને બધે અંધારું હતું કેમ કે છે ને કાઇટ ફેસ્ટિવલના લીધે થોડીક વાર છે ને લાઇટ કટ કરી નાખી હશે. ને ખાણીપીણીની દુકાને તો જો કેટલો મેળાવડો જમા થયો છે. અને બધા જ અહીંયા છે ને ઢોસામાં વધારે લાઈનું છે ને એવું લાગે છે. ને આ ખૌદરા ગલી છે ને એકદમ ભરચણ જોવા મળે છે. ને માણસો પણ છે ને રોડ ઉપર વધારે અત્યારે જોવા મળે છે. તો એવું છે બધું. ચાલો. જો અત્યારે વાગી ગયા છે 11 અને ગીત ગુંજન માંથી આપણે આવી ગયા છે. ત્યાં એક મસ્ત ફટાણું હતું પતંગનું. આજે મકર સંક્રાંતિ છે ને તો આજે આપણે ફટાણું ગાઈ લેવી. હા તો ગાઈ નાખો હાલો. આજ તો ભાઈ નડન ભોજાય ગાય ફટાણા હો. 2 પૈસાની પતંગ 3 પૈસાનો દોરો સાલો દયાઓ પતંગ લઈ જાય રે મેદાનમાં પતંગ સડી દયા સડી રે આકાશમાં સાલો જોવા જાય દયા સડી આકાશમાં પતંગ પડી દયા પડી રે ગટરમાં સાલો પ્રકાશભાઈ જોવા જાય દયા સડી ગટરમાં. તો આવું ટૂટલું ફૂટલું હતું હવે.
તમે કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું ને આ સાથે જ આપણે જો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.